એક વખત જોજો ફરજ કોને કહેવાય, ફરજ થી તમે ચૂકી ગયા ને એટલે નુકસાન થવાનું ગમે ત્યાં તમે હો, યાદ રાખજો. અને પ્રથમ એ સામેવાળાને નુકસાન નથી થતું, પહેલું નુકસાન આપણને થાય છે. જ્યાં ફરજ ચૂક થાય છે, તમે શેના માટે આવ્યા છો એ નક્કી કરી લો. મને ખબર છે કે મને હાર્મોનિયમ વગાડવી છે, હાર્મોનિયમ વગાડવા આવ્યો છું, એ ફરજ ચૂક ન થવી જોઈએ. મને ખબર છે હું ગાવા આવ્યો છું, હું કથા કરવા આવ્યો છું, હું ઓર્ગન વગાડવા આવ્યો છું, હું તબલા વગાડવા આવ્યો છું, હું સાઉન્ડ ઓપરેટર, હું આચાર્ય બનવા આવ્યો. શું આપણી વ્યવસ્થાઓ છે, આપણું કર્તવ્ય શેના માટે આવ્યા છીએ? એ કર્તવ્ય એ ફરજથી આપણે, એટલે પહેલું નુકસાન આપણને. આ તો જોઈએ છે, ઓ તો જોઈએ છે. તમને લાગે છે કે તમને કોઈ જોતો નથી, શેના માટે તમને કોઈ લેવા અહીંયા લઈ આવ્યા છે? તમે જોજો શેના માટે આપણે, તમે કથામાં આવ્યા હો ને ફોનમાં મોબાઈલ ને વોટ્સઅપ ને ફલાણા ને ઢીકણા ને આ ચાલુ હોય, શેના માટે આવ્યા છે? ફરજ તમને નથી ખબર? થોડીક વાર રાખી દે ને મારા વાલા, દયા કર કોક ના, દયા કરી લે. લોકોને સમજણ નહીં આવે, ફરજ ચૂક છે ને ફરજ ચૂક વાળા ક્યારે સુખી ન થાય. અમુક લોકોને ફરજ શું છે ને એ ખબર નથી. ફરજ શું છે? ફરજ ચૂક થશે ને તો ક્યાંક થી પછી તમે આઉટ થઈ જશો. આઉટ નથી થવું, ઇન રહેવું.